મુક્ત બની દેવની હરિનામ સંકીર્તન. સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, 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 સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ ભજ મન, 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 સ્વામી નારાયણ નામ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય હરે કૃષ્ણાય, શ્રી
સહજાનંદ સ્વામીને નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની શ્રી જય. રાધા રમણ દેવ. દેવની જય. સર્વાવતારી ઈષ્ટદેવી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એની પૂર્ણ કૃપાથી તીર્થધામ સરદાર નિજ મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ધર્મદેવ ભક્તિમાતા વાલાવાલા ઘનશ્યામની ગોદમાં બેસી 28મી સત્સંગ છાવણીનો આપણે લાહવો લઈ રહ્યા છીએ. એમના દ્વિતીય છત્રમાં 6મ દિવસે દ્વિતીય છત્રમાં આપણે પ્રથમ હરિલીલામૃતની દિવ્ય ગાથા પૂજ્ય પૂર્ણ સન્મુખ થકી સાંભળી. હવે આપણે સાંભળશું સ્વામીની વાતો. સ્વામી કે આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય. એની વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય. એના દર્શન કરી તો આંખના પાપ બળી જાય. જેમ કે એવો મહિમા જાણવો. પ્રાપ્તિની મજા નથી એટલી, પ્રાપ્તિની પહેચાનની બહુ મોટી મજા છે. પહેચાન થાય તો કામ થઈ જાય. હવે સ્વામી બહુ સરસ વાત લખે. સ્વામી કે આથી કરોડ ગણો સત્સંગ થશે, આનાથી કરોડ ગણા મંદિર થશે, પણ આ વાતો આ કથા નહીં મળે. કરોડો ગણો સત્સંગ થશે, કરોડો ગણા મંદિર થશે. મારા દાદા ગુરુ કહેતા સત્સંગ તો ખૂબ અભિવૃદ્ધિને પામ્યો, પણ 2 જણાની છાશ બીજા 8 ભળી જાય ને 10ને છાશ પૂરી પાડવાની હોય તો શું કરવું પડે? અંદર પાણી નાખવું પડે. છાશ ઘાટી રાબડા જેવી થઈ જાય. નહીં, પાણી જેમ જેમ નાખે એમ છાશ ઘાટી થતી જાય, રાબડા જેવી થઈ. નહીં, સ્વામી કહે કે એમ સત્સંગની અભિવૃદ્ધિ થશે પણ આછી છાશ જેવો થઈ જશે. સ્વામી કહે કે પણ આવી વાતો નહીં મળે, આ કથા નહીં મળે, વ્યવહાર પ્રધાન થઈ જશે. સ્વામીના શબ્દો વ્યવહાર પ્રધાન થઈ જશે. વ્યવહાર પ્રધાન થાય તો પરમાત્મા ગૌણ થઈ જાય. તમને કહું છું, તમે ગ્રહસ્થી છો, સંસારમાં રહ્યા છો, વ્યવહાર કરવા પડે તો વ્યવહાર એવો પ્રધાન નહીં કરી દેતા, સાવ દેહરૂપ થઈ જાય. ભગવાન સાંભળે જ નહીં. એ સ્થિતિમાં નહીં આવી જતા. સુખ જોતો હોય તો વ્યવહારની મધ્ય અખંડ ભગવાન સંભાળતા રહેજો. જેટલા ભગવાન સંભાળશો સુખ આવશે. કારણ કે ભગવાન એક સુખનું સ્વરૂપ છે કે અહીંયાથી તમને મુક્ત ભાવની ખૂબ વાતો કરવામાં આવે છે. હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. અખંડ ભજન કરજો. મહારાજ મને ભેટી રહ્યા છે, વહાલ કરી રહ્યા છે, હેત દર્શાવી રહ્યા છે. તમારા સંકલ્પ માત્ર વિરામ પામી જશે. વારે વારે કહેતો હતો, તમે મહેરબાની કરીને વાત સ્વીકારજો, માનજો. પણ બહુ વાર પ્રતિપાદન કર્યું એટલે કેટલાકને સંકલ્પ થતા છે કે આટલું બધું શું કામ કહેતા છે, તો માન્ય જ ને, શું કામ ન માન્ય? એમાં ક્યાં થોડી નુકસાન છે? ન માન્ય. હજારો યુગોથી જીવાત્મા પોતાની બુદ્ધિનો જ ઉપયોગ કરતો આવ્યો છે. ભગવાનના કોઈ સાચા સંતની વાત એને સંપૂર્ણ મનાણી નથી. જેને લઈને જન્મ મરણના ફંદમાંથી જીવાત્મા બહાર નથી નીકળી શકતો. વાતની હા પડે તો કામ થઈ જાય. ભગવાન તો ભજવાના જ છે, પણ મુક્ત ભાવથી ભજશું ને તો બેડો પાર થઈ જશે. દેવાનંદ સ્વામીના શબ્દમાં જોઈએ તો, ભજીલે ભગવાન સાચા સંતને મળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી. વચનમાં વિશ્વાસ રાખ ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખ ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખ ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખ ભજનમાં. દેવાનંદ સ્વામીને પણ છે ને કોક્યાના તો એ સ્વામી લખવું પડે છે ને, ભજીલે ભગવાનને સાચા સંતને મળી. તુરંત સ્વામી લખ્યું, વચનમાં વિશ્વાસ રાય, ભજનમાં ભળી. એ સાધુ જેમ તને કહે છે એમ તું ભગવાન ભજે જા, ભજે જાન વિશ્વાસ રાય.
આ તો કેવું વિશ્વાસ ન રાખે ને ભજે નહીં, પછી પ્રણામ ક્યાંથી આવે? હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ભગવાન મને ભેટી રહ્યા છે, હેત દેખાડી રહ્યા છે, એમ ભજન કરતો જાય અને સાધુના વચનમાં વિશ્વાસ રાખે તો જરૂર મુક્ત બની જાય. તો બે જગ્યાએ નુકસાની કરે, ભજન કરે નહીં, વિશ્વાસ રાખે નહીં. અને પછી કે શિબિરમાં ગયા તા, કાંઈ મળ્યું નહીં. પેલો પ્રસંગ તમે સાંભળ્યો હશે, અનરાધાર વરસાદ વરસતો હતો. એક નવઢા નારીને સાસુએ કીધું, બેટા તું નેવા નીચે ગોળો મૂકતા જા, પાલર પાણીમાં દાળ ને બધું બહુ સારું થાય. વહુ તો મૂકી આવી. આખી રાત વરસાદ વરસ્યો. સવારે સાસુએ કીધું, બેટા ઓલો ગોળો લઈ લે, એમાં તું દાળ બનાવજે, ઈ પાણીમાં દાળ બનાવજે. ગોળો લઈ આવી, પણ વહુએ કીધું, પણ બા આમાં કેમ દાળ બનાવવામાં, તો ટીપું પાણી નથી. તો તે નેવા નીચે નહોતો મૂક્યો? નેવા નીચે જ મૂક્યો હતો. કેવી રીતે મૂકતો? ઊંધો મૂક્યો હતો. કદાચ 12 કલાકને બદલે 12 મહિના વર્ષે તો ક્યાંથી એક ટીપું પાણી આવે? ક્યાંથી ટીપું પાણી આવે? મારી તમને ભલામણ છે, ઘડા છતાં રાખજો, ઘડા છતાં રાખજો. આ ફેરી છલકાઈ જશે, છલકાઈ જશે. સ્વામી અદ્ભુત કહી રહ્યા છે. વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં ભળી. પૂરબ કેરા પાપ તારા તો જશે બળી, પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી. પૂરબ કેરા પાપ તારા તો જશે બળી, પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી. ભજી રે ભગવાન સાચા સંતને મળી, ભજી રે ભગવાન સાચા સંતને મળી. હે ભજી રે ભગવાન સાચા સંતને મળી. ભજી રે ભગવાન સાચા સંતને ભગવાનના મળી. ભક્તો સ્વામી વાતો લખે, કીધા વિના જીવને સમજાય નહીં, એટલે કહેવું પડે છે. આમાં દેવાનંદ સ્વામી કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. તમારે ક્યાંય ગોતવા જવું પડે એમ નથી, આ તમને સાચા સાધુ મળી ગયા છે. ગોતવા જવું પડે એમ નથી. જીવને નથી સમજાતો એટલે કહેવું પડે છે. મેં ફેરી કીધું તું ને, સદગુરુ ગોપાળાન સ્વામી એક જાણે પૂછ્યું, સ્વામી આ પૃથ્વી પર કોઈ સાચા સાધુ હશે ખરા? સ્વામી તો હા ખાઈ ગયા. સ્વામી કે હોય તો ખરા, પણ તને નહીં ઓળખાય, તને નહીં ઓળખાય. તમને ઓળખાશે તો કામ થઈ જાય, ઓળખાશે તો કામ થઈ જાય. ઘોર કળીકાળમાં, ઘોર કળીકાળમાં સતયુગ જેવા જીવન જીવનારા સાધુ તમને મળ્યા છે, એવા સાધુ મળ્યા છે. વચનમાં વિશ્વાસ રાખી મંડી પડજો. કોકનો ઉદ્વેગ એવો, ઉચ્ચાર એવો હતો કે તમને ન મનાય તોય મંડ્યા રહેજો, ન મુક્ત થવાય તોય વાંધો નહીં, ન મનાય તો મંડી રહેજો, ન મુક્ત થવાય એવું નહીં બને, એવું નહીં બને, એવું નહીં બને. મુક્ત જ થશો, મુક્ત જ થશો. કોન્ફિડન્સની સાથે તમને કહું તો મુક્ત થશો. નહીં મનાય એવું શક્ય બને, પણ નહીં થવાય એવું નહીં બને. થાશો, થાશો. મુક્ત ભાવથી ભજન કરો. મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ખૂબ મહારાજમાં હેત કહો, મહારાજમાં ખૂબ પ્રેમ કર્યા, હેત કર્યા છે. જીવની બનાવી દો, જીવની બનાવી દો. હાલતા ચાલતા દર સર્વી ક્રિયામાં આથી 25 કદમ ઉઠાવો ત્યાં વિચાર ફેરી, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ગાડી બેસો, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. પાણી પીવો, એક ઘૂંટડો પીવો ને બીજો ઘૂંટડો પીવા જાનો વચ્ચે હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. માળા ફેરો તો એક માળા પૂરી થાય બીજી સ્ટાર્ટ કરો પેલા મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. તો વાત એટલે નથી મનાતી કારણ કે આવું ક્યારેય કર્યું નથી.
આ થોડો નવું લાગે છે, નવું છે નહીં. મોટા મોટા સદગુરુ સંતો સ્થિતિ આરતી જ પ્રાપ્ત કરી છે, નવું છે નહીં. આપણે કર્યું નથી એટલા માટે આપણા માટે નવું છે. જેને કર્યું નથી જે કાર્ય એના માટે નવું જ છે. 3 વર્ષનો દીકરો ભણવા બેસે એના માટે ભણવું એ નવું છે કે નથી? તે કે પહેલો બેઠો છે. હજારો લાખો ભણી ગયા, અને ભણીને લાખો લોકો એન્જિનિયર, ડોક્ટર વગેરે 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 થઈ ગયા. એમ ભક્તો હું મુક્ત છું, મુક્ત ભાવથી હજારો લાખો લોકો ભજન કરી ગયા, લાખો મારા સુધી પહોંચી ગયા. શબ્દ પ્રયોગ અલગ અલગ હોય. આ ફેરી આ સ્વામી મહારાજની આપેલી પ્રેરણા, એનો આપેલો કોન્સેપ્ટ છે. લાગી જાશો, નહીં કચાશ રહે. આટલું બધું હું તમને કહું છું કે દિવસમાં જાગો ત્યાંથી શું ત્યાં સુધી તમને કામાદિકના ઘાટ ઉઠતા હશે. હું મુક્ત છું, મુક્ત છું ભજન કરશો. 24 કલાકમાં સિંગલ ફેરી ઘાટ નહીં થાય. તમે ટ્રાય તો કરો, મહેનત તો કરો. દેવાનંદ સ્વામી આપણને સાવધાન કરતા આગળ કહે છે, ઓળખીલે અવિનાશી રે જે જ્ઞાન માગડી, ઓળખીલે અવિનાશી રે જે જ્ઞાન માગડી, ઓળખીલે અવિનાશી રે જે જ્ઞાન માગડી, ઓળખીલે અવિનાશી રે જે જ્ઞાન માગડી. રીજ શરત રેલ વાલો અઢળક ઢળી, રીજ શરત રેલ વાલો અઢળક ઢળી, રીજ શરત રેલ વાલો અઢળક ઢળી, રીજ શરત રેલ વાલો અઢળક ઢળી. ભજી રે ભગવાન સાચા સંતને મળી, ભજી રે ભગવાન સાચા સંતને મળી, હે ભજી રે ભગવાન સાચા સંતને મળી, ભજી રે ભગવાન સાચા સંતને મળી. અદ્ભુત સ્વામી કહી રહ્યા છે. ઓળખી લે અવિનાશ રહેજે જ્ઞાનમાં, એમાં તું ડૂબેલો રહેજે, એ સુખમાં તું ડૂબેલો રહેજે. રીજશે રંગ રેલ વાળો અઢળક અઢળક પ્રભુ ઢળશે, અઢળક ઢળશે. આમાં ડૂબેલો રહેજે. પછી તો તમને બહાર નીકળવાનું મને નહીં થાય. થોડા દી ડૂબો, બહાર નીકળવાનું મન પણ નહીં. એવું સુખ આવશે. આજ પહેલા ક્યારેય ન અનુભવ્યું હોય એવું સુખ તમે પોતે અનુભવશો. સ્વામી કેવું કહી રહ્યા? સ્વામી કહેજો, સ્વામી કે આજથી કરોડો ગણો સત્સંગ થશે, કરોડો ગણા મંદિરો થશે, પણ આ વાતો આ કથા નહીં મળે, આ વાતો ના કથા નહીં મળે. સંતોને કહું છું, પાર્ષદોને કહું છું, હરિભક્તો, પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો, સાંખ્યિકી માતાઓ, લાગી જાજો. આમાં ભાવ જ મારનો રાજીપો, અઢળક મારો રાજીપો થશે, અઢળક. સાચું તમને કહું, કોઈ આખું મંદિર નિર્માણ કરાવે અને મારા રાજીપો થાય અધિક રાજીપો આ કાર્યમાં જોડાશે, એના પર મારનો થશે. અનેક ચૈતન્યવંત મંદિરો, અનેક ચૈતન્યવંત મંદિરો બની જશે. મહારાજ બોલ્યા, એક જીવને મોક્ષના માર્ગે ચલાવે, આખું બ્રહ્માંડ ભાંગી જતો ને કોઈ એને બચાવી લે, એના પર રાજી થાય. એટલું હું રાજી થાઉં છું. તે આમાં તો જેને તમે ટચ થશો ને એ પહોંચી અક્ષરધામ, જેને ટચ થશો અક્ષરધામમાં પહોંચશે. એ તો પહોંચશી, એ પણ અનેકને પહોંચાડી દેશે. માટે ભગવાન ભક્તો ખૂબ ભજન કરજો, ખૂબ ભક્ત ભાવથી ભજન કરજો. ડૂબેલા રહેજો, મારના સુખમાં ભરેલા રહેજો, મારના સુખને અનુભવતા રહેજો, અખંડ અનુભવતા રહેજો. સ્વામી કે આ વાતો ના કથા ક્યારેય પણ નહીં મળે. સ્વામી કે આ વાતો ના કથા નહીં મળે. અને આ વાતો ના કથા જો મનાઈ જશે, આ પડી જશે, બેડો પાર થઈ જશે. ન તો ગમે એટલી ઊંચાઈ દુનિયાની પ્રાપ્ત થશે ને તોય પણ કાળ કોઈને છોડનાર નથી, કાળ કોઈને છોડનાર નથી. ધંધા, બિઝનેસ, આ દુનિયાની મોટી બધી અહીંયા જ પડી રહેશે. દેવાનંદ સ્વામીના શબ્દો છે.
કાળ તો વિકરાળ વેરી વીક છે વળી, 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 કામને કુટુંબ તોને નાખશે દળી, કામને કુટુંબ તને નાખશે દળી, કામને કુટુંબ તોને નાખશે દળી, કામને કુટુંબ તને નાખશે દળી, ભજીને ભગવાન સાચા સંતને મળી, ભજીને ભગવાન સાચા સંતને મળી, ભજીને ભગવાન સાચા સંતને મળી, ભજીને ભગવાન સાચા આ સંતને કોઈને મળી. છોડનાર નથી. એટલે તો ગોપીચંદની માએ કહ્યું તું, બેટા સંસાર છોડીને ભગવાન ભજી લે. જેવું તારું રૂપ એવું જ તારા બાપનું રૂપ હતું, એવું જ તારા બાપનું રૂપ હતું. કારણ કે ગોપીચંદની માં યોગીની હતા, કોઈ સામાન્ય નારી નહોતી. મેં મારી સગી આંખે તારા બાપને જમના દૂતો કસડે લઈ જતા એ મેં જોયું હતું. કાળ કોઈને છોડતો નથી. દેવાનંદ સ્વામી અમથા નથી કહેતા. સ્વામી કે કાળ તો વિકરાળ વેરી વિખશે વળી, કામને કુટુંબ તુને નાખશે દળી. આ જગતની આશક્તિ કામાદિક શત્રુ તને દળી નાખશે, માથું નહીં ઊંચકવા દે. એના થકી બચવું હોય તો એક જ રસ્તો સ્વામી કહે, સત્ય સુખ ધર્મ રહે પૂર્ણતા કરી, સત્ય ત્યાં સુખ ધર્મ રહે કુળતા કળી, સત્ય સુખ ધર્મ રહે પૂર્ણતા કરી, સત્ય ત્યાં સુખ ધર્મ રહે કુળતા કળી, દેવાનંદ કહે દુનિયા કેરી અકલ આંધળી, 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 ભજીને ભગવાન સાચા સંતને મળી, 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 ભજીને ભગવાન સાચા સંતને મળી. ભજી લે ભગવાન સાચા સંત. એક વાત તમને કહું, મુક્ત ભાવથી ભજનની આપણે ઘણી બધી વાતો કરીએ છીએ. વધારે કોણ લાભ લે તમને ખબર છે? તમને ખબર છે? અપવાદ છે, બાકી મહદ અંશે થોડો ગરીબ માણસ વધારે લાભ લે. આધ્યાત્મિક ગરીબ. કોણ વધારે લાભ લે? આધ્યાત્મિક ગરીબ. આધ્યાત્મિક ગરીબ માને જેને કામ ક્રોધ લોભાદિકના વિકારો વધારે પીડતા હશે, જેને પરમાત્મા પ્રત્યેનો અનુરાગ કોઈ રીતે થાતો નહીં, એ વધારે લાભ લે. કારણ કે એ ઝંખતા હોય કે આમાંથી કેમ નીકળવું, આમાંથી કેમ નીકળવું, ઝંખતા હશે. જેમ ગરીબના દીકરાને ભૂખ્યાને જેમ ભોજનની ઝંખ ના હોય ને ભોજન મળે એની મંડી પડે, તરસ્યાને જેમ પાણી મળે ને એ પીવા માટે મંડી પડે. બાકી ધરાયેલા ને કહો ને નહીં મને એ નહીં ફાવતું, મને આ નહીં ફાવતું, મને એ બાના કાઢવા રહે. જ્યારે ભૂખ્યો મંડી પડે, ભૂખ્યો મંડી પડે, એમ થોડાક લો છે આધ્યાત્મિકમાં, એ તો મંડી પડવાના, મંડી પડવાના. અને એ તો મેદાન મારી જવાના, જોત જોતા મેદાન મારી જવાના, જોત જોતા મેદાન મારી જવાના. એને તો દિવસે 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 એમ લાગશે કે તો 10-10 ગણો પ્રોગ્રેસ કર્યો, એમ એને અનુભવ થશે. ઓલા થોડાક ધીમે ધીમે કરશે. જાહેર તો ક્યાં ઈ આવવાના જ આ લાઈનમાં ટ્રેક ઉપર આવીને છૂટક્યો નથી. કારણ કે પોતાને હાથીપણું કરતો હોય અને હાથીપણું કરતો કરતો સુરત મુંબઈ શહેરમાં વયો જાય અને આના મનમાં થાય મારે 100 વીઘાનો પાટડો, મારે ક્યાંય જવાની જરૂર નથી. 4 વર્ષે
ઓડી ગાડી લઈને આવો પોતાના ગામમાં, પૂછ્યું જાય ક્યાં, ઓલો જાય ક્યાં, હોય ગણ પાટણવાળો જાય ક્યાં, સમજાય મારો દ્રષ્ટાંત સમજાય. એમ થોડાક લો હશે ને તો મેદાન મારી જવાના. હું તો એમ કહું, ઠાકોરજી લો સ્થિતિ આપી કે સારી સ્થિતિ આપી, બધા લાગી જાય છે, બધા લાગી જાય છે. ખરેખર જેની સારી સ્થિતિ લાગશે તો ઓર આગળ જશે, કારણ કે એને તો સીધો ધંધો થાય એમ હોય. બાપાને રૂપિયા આપેલો હોય 5 લાખ, લેતો હોય 25 લાખ, કરી ધંધો. ઓલાને પહેલા મજૂરી કરવી પડે, લાગી જશે તો કામ થઈ જાય. સંતો પાર્ષદોને કહો લાગી જાજો, બસ લક્ષ્ય એ જ અખંડ મૂર્તિ સુધી પહોંચો. જરાય નીચો વેપાર નથી કરવો, અને અખંડ વૃત્તિનો સંકલ્પ લઈને મંડશો. કદાચ 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 એ લેવલ નહીં આવે તો એથી લગારે નીચે રહેશો, લગારે. પણ લક્ષ તો નીચે રાખતા, લક્ષ તો નીચે રાખશો જ નહીં. નિશાન ચૂકો માફ, નિશાન ચૂકો માફ, નહીં નીચું નિશાન માફ, નહીં નીચું નિશાન માફ. નિશાન નીચું નહીં રાખતા, એવું નહીં માનતા કે અખંડ વૃત્તિ તો વળી થતા હશે. અરે જો જોતામાં થઈ જશે, થતા હશે ને ક્યાં ખરો થઈ જશે. લાગી જાઓ, લાગી જાઓ, લાગી જાઓ. જો જોતામાં થઈ જશે, ખબરે નહીં પડે ને થઈ જશે. બહુ સુખ અનુભવશો, અઢળક સુખ અનુભવશો. આ બધા લાગી જાય ને તો ભગવા ધારણ કરી પહેલા તો એ લોકો અખંડ વૃત્તિ પહોંચ્યા છે ને પછી ભગવા ધારણ કરશે. જો લાગી જાય તો એ લેવલે જશે, એ લેવલે જશે. લાગી જાજો. મારી વાતની હા પડે છે તમને? પડે છે? કેટલાને પડે? હાથ ઊંચા કરો તો. આમ તો દેખીને તેમ લાગે બધાને પડે, કોક કોકને ન પડી હોય. અહીં તો એટલા બધા ખબર પડે નહીં. એ બિચારા જો ન પડે તો ન પડે. હું તો કોઈને ધન્યવાદ છે નિષ્કપટ બાબાને કીધું કે આમ કેમ થાય, એટલે વધારે હું અહીં વધારે વજન આપીશ તો થોડુંક એને આ પડશે. કમસે કમ ટ્રાય તો કરશે. તુલસીભાઈ ટ્રાય તો કરજો. આ ન પડે તો આ પડે છે. એ તુલસીભાઈ માસ્તર આ પડે છે તો ભલે. જેને હા ન પડી ટ્રાય કરજો, જેને હા પડે એ તો દોટ મૂકજો, દોટ મૂકજો, લાગી જાજો. સ્વામી બહુ અદભુત વાત લખે. સ્વામી કે આથી કરોડો ગણા સત્સંગ થશે, નાથી કરોડો ગણા મંદિર થશે, પણ આ વાતું ના કથા નહીં મળે ને વ્યવહાર પ્રધાન થઈ જશે. વ્યવહાર પ્રધાન થઈ જશે એનો મતલબ વ્યવહાર બહુ કરશે એટલું જ નહીં, પણ વ્યવહારે કરીને પોતાની જાતને મોટો માની લેશે. એ વ્યવહાર પ્રધાન થયો કહેવાય. બાકી પ્રારબ્ધ હોય તો લોકો લાખો કરોડો અબજોના વેપાર કરે. તે કઈ એવું નહીં માનો ને વ્યવહાર પ્રધાન છે. સમજાય છે મારી વાત? બને પ્રારબ્ધ છે, કલા છે, હોશિયારી છે, વેપાર કરે ને સફળ થાય છે, અબજોપતિ થાય છે, તો એવું માનવાનું કારણ નથી અને વ્યવહાર પ્રધાન નથી. પણ વ્યવહારે કરીને પોતાની જાતને મહાનામજી બેસશે ને મનમાં માનશે કે બસ હવે મારે કાંઈ કરવાનું નથી, મારી તો આટલી ઊંચાઈ છે, એવું મહાદંશે થશે. તમારામાં થાય, અમારામાં બે સાવધાન રહે થાય. તમારામાં રૂપિયા મળે, થોડું ભણે, ડૉક્ટર થઈ જાય, એન્જિનિયર થઈ જાય, શેર થઈ જાય, વકીલ થઈ જાય, બેરિસ્ટર થઈ જાય, કોઈ પદ પ્રાપ્ત થઈ જાય તો એમ લાગે આપણે તો ટોપ, આપણે ટોપ. અને એ જ પાવરમાં જીવીએ. અનુસંધાન રહે તો આને, અનુસંધાન ન રહે તો આને હતન થઈ જાય. આવ્યા છે તો ભગવાનને પામવા માટે. સીધી વાત છે, સીધી વાત છે. આપણે બધા ભગવાન પામવા માટે, બધા મુક્ત થવા માટે આવ્યા છીએ. પણ તમારી વાત ને આની વાત થોડીક જુદી તો છે. તમે ભગવાન સાથે સંબંધ બાંધ્યો, અને ભગવાન સાથે સંબંધ બાંધ્યા પછી લગ્ન ન થાય, મને મુક્ત ન થાય, તો ગાંડપણ કહેવાય કે ન કહેવાય? પણ યાદ રહે, તમે તો સંબંધ બાંધ્યો, આ તો લગ્નને માંડવે પગ્યા બધા, આ લગ્નને માંડવે પગ્યા, અને પરિણામે પાછા વળે ને તો આ તો મહાગાંડપણ, મહાગાંડપણ કહેવાય. ક્યારેક જો અનુસંધાન ન રહે તો આને પણ વ્યવહારથી પ્રધાનતા મનાઈ જાય. મોટો ગાયક થઈ ગયો, મોટો વક્તા થઈ ગયો, મોટો સંગીતકાર થઈ ગયો, મોટો વિદ્વાન થઈ ગયો, હું તો મોટો મહંત બની ગયો, હું તો કોઠારી બની ગયો, મારી પાસે આમ છે, મારી પાસે તેમ છે, અને એ જ કેફમાં જીવવા માંડે, એનું નામ વ્યવહાર પ્રધાન થઈ ગયો કહેવાય. વ્યવહાર પ્રધાનનો અર્થ સમજાવવાનો તમને. અને એમ અર્થઘટન તમે ન કરો તો સંપ્રદાયના કાર્યો થાય કેમ?
કોઈ વ્યવહાર કરે જ નહીં તો થાય કેમ? અને સંપ્રદાયમાં કોઈ ભણે નહીં, સંપ્રદાયમાં કોઈ સંગીત શીખે નહીં, કોઈ ગાયક થાય નહીં, કોઈ વક્તા થાય નહીં, તો સંપ્રદાય હાલે કોઈ દાડો? હાલે કોઈ દાડો? હે, એ કાંઈ બાધરૂપ છે એમ તેમ માનો છો? એ કાંઈ મોક્ષ બગાડે છે? તમે રૂપિયાવાળા છે એટલે કે મોક્ષ બગડી જાય? રૂપિયાવાળાનો મોક્ષ બગડી જતો હોય તો ઝૂંપડામાં રહેનારા બધા અક્ષરધામમાં જવા જોઈએ ને. સમજાય મારી વાત? ભણેલાનો, વકીલોનો, ડોક્ટરનો વગેરે વગેરેનો મોક્ષ બગડી જાય તો અભણ બધા પગી જવા જોઈએ ને. એમ નથી, એમ નથી, એમ નથી. પણ એ પ્રધાન થઈ જાય, માને એથી કરીને હું કાંઈક છે મને જાય તો સ્વામી કે બહુ મોટી નુકસાની જશે. અને જો સાવધાન તમે બની મુક્ત ભાવથી ભજન કરશો, મારા સાથે લાગેલા રહેશો, તો તમારી પાસે જે અન્ય કલા છે બધી જ પ્રસન્નતા માટે કામ લાગશે. કારણ કે મોટા મોટા મંદિરો નિર્માણ થતા હોય તો અમીરનું ધન બિચારે ગરીબ આપે, પણ કેટલું આપી શકે? 2000, 5000, 10,000, 25,000. હવે પાયો 50 કરોડનો નાખ્યો હોય, 25,000 કેટલી ભેગું થાય કોજી? હે, આખું ગામ 25 આપે તો ભેગું ન થાય એમ કોઈ. એ અમીરની સંપત્તિ કામ લાગવાની, અઢળક રાજીપાનો પાત્ર બનવાના. એ ઓલા બનશે પણ અઢળક રાજીપાના પાત્ર બનવાનું, પણ એથી પ્રધાનપણું નહીં, એથી મહાનતા નહીં. રામાતા એ જય સ્વામિનારાયણ, સારું છે એમ ભક્તો. આ સંતો ભણે નહીં, ગણે નહીં, વિદ્વાન ન થાય, વક્તા ન થાય, ગાયક ન થાય, સંગીતકાર ન થાય તો સંપ્રદાયની પુષ્ટિ પણ કેમ થાય? પણ પ્રધાન નહીં. પ્રધાન તો હું ને મારો ઠાકોર, હું ને મારો ઠાકોર, જગત બધું કાણું, મારો ઠાકોર બેઠો પારણે, હું દોરી તાણું, હું દોરી તાણ. એ લે બહુ અદભુત સ્વામી કહી રહ્યા છે. સ્વામી કે વ્યવહાર પ્રધાન થઈ જશે, માટે સહેજે સહેજે કરવું. ના કારખાનો તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલશે, માટે કથા વાર્તા કરવા સાંભળવાનો અભ્યાસ રાખો. આ કારખાના મારે મંદિરો વગેરે વગેરે તો થતું જ રહેવાનું, બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી થશે, પણ કથા વાર્તાને ગૌણ ન થવા દેવી. ને આપણે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ 4 વાત રાખવી, પણ એક જ મુખ્ય ન કરવું. આપણે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ 4 રાખવાનું છે. એકલો ધર્મ ગમે તેટલો પાળે, એકલો વૈરાગ્ય રાખે, એટલું જ્ઞાનની મોટી મોટી વાતો કરે, સ્વામી કે આપણો સંપ્રદાય નથી. એકલી ભક્તિ એ નથી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને 4 સિદ્ધ થાય ને ભક્તો, પછી પ્રભુની મોજ અનેરી છે. એક પ્રશ્ન એવો પણ આવ્યો હતો, પહેલા પંચવર્તમાન દ્રઢ કરવા, પહેલા મુક્ત ભાવથી ભજન કરવું? પ્રશ્નો તો ભક્તનો હોય ન હોય. જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ, કેમ છો? અહીંયા બેઠા છો? જો આધ્યાત્મિક વાત આવે ને તો કાં તો આમાં ઊંડા ઉતરી જતા, તો ઘેરે જતા રહે, બેમાંથી એક થાય. અહીંયા બેઠા છો ને, એ પ્રવીણભાઈ થડે આટો મારવા નથી ગયા ને ભાવનગર, તો પ્રવીણભાઈ તમે મુંબઈ નથી ગયા ને, તો સમજવા પ્રયાસ કરજો. આ હું મુક્ત છું ને એ કોન્સેપ્ટ બહુ અદભુત છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ 4 પ્રધાન થઈ જશે, 4 પ્રધાન થઈ જશે. પંચવર્તમાન ઓટોમેટિક તમારા દ્રઢ થઈ જશે. ઇન્દ્રિય અંતઃકરણ વિષયમાં હરેડા થઈ ગયા છે, એ પ્રભુમાં લાગી જશે. પછી કોણે આજ્ઞા લોપાવાનું, તો કોણે આજ્ઞા લોપાવાનું હતું? ક્યાં તમારે વિક્ષેપ હતો? નહીતર કેવું મનમાં થાય કે હવે મને આમ નથી થતું તેમને, એમાં ક્યાં મુક્ત ભાવથી ભજન કરું? હું તો કહું તોય મુક્ત ભાવથી ભજન કરો. સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે ખોટે ખોટો અક્ષર છું, અક્ષર છું, અક્ષર છું બોલશો તો અડધું અક્ષર રૂપ થઈ જશે. એમ હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. આપણે તો ખોટા ભાવથી નહીં, સાચા ભાવથી જો બોલશો ને તો આખે આખા મુક્ત થઈ, આખે આખા મુક્ત થઈ જશે. ભગવાનના ભક્તો સાથે મહારાજની આજ્ઞા છે એટલે આપણે બધું જ કરવું. ભલે ગમે તેટલી મુક્ત સ્થિતિ જે અખંડ મહારાજમાં રમતા હોય તો પણ મારીની આજ્ઞાનું પાલન તો કરવું જ, આજ્ઞાનું પાલન કરવું જ. માનસી પૂજા કરવી, સ્વાભાવિક ચેષ્ટા કરવી, સવારના ટાઈમે જાગવું, નાય ધોવું, પૂજા પાઠ કરવા, તેલ, ઘી, દૂધ, પાણી ગાળીને વાપરવું, ઠાકોરજીનો થાળ કરવો, મારને જમાડીને પછી જમવું, વગેરે વગેરે બધા જ નિયમોનું પાલન કરવું. હરિભગતના ઘરમાં અનગળ પાણી પીવા માટે તો ન વપરાય, સ્નાન માટે ન વપરાય. નળે ગરણા ફરજિયાત બાંધવા, બાંધ્યા પછી જોતા રહેવા. જય સ્વામિનારાયણ.
એમાં સમજાણું કાંઈ તો ગ્રસ્તની ઘરે અમારા અનુભવ બહુ થાય ને પાછા. તમે અમારા રસોડા સુધી ન પહોંચી શકો, અમે તમારા રસોડા સુધી પહોંચી જઈએ. રસોડા સુધી જાય ને ત્યાં તમને બધાને એમ એક ગુરુ કે આજ્ઞા પાડે. જો અમારા ઘરના છે ને બહુ ભક્તિવાળા, ગરડે નળે ગરણું તો હોય જ એમ કે પાછા. બાંધ્યું જ હોય, બાંધ્યું હોય, ખરેખર બાંધ્યું હોય, ખાલી નીચે જ તૂટી ગયું હોય. ગરણું સરસ બાંધેલું હોય. ક્યારેક ગરણા ખોલતા અમારા આનંદ સ્વામી મુખ્ય કામ જ ડ્યુટી જ. પૂછો આનંદ સ્વામી ખોટી વાત છે કઈ? મુખ્ય ડ્યુટી સાંજે એક નળે ફરી વળે બધા નળના ગણા છોડી નાખે. એ જ કામ સ્વામીનું. નળના ગણા છોડી આવે, સવારે જાય ક્યાં બાંધ્યા વિના. અને સિસ્ટમ એવી હોય, સાંજે નળના ગણા છૂટી જાય, સવારે બાંધવાનો હોય. સાંજે છૂટે, સવારે બાંધો તૂટી ગયું ખબર પડે કે ન પડે? હે, ઓલું તો બાંધ્યું. પછી કોઈક સાધુ આવે ને ક્યાંય તેથી છૂટે. એ કોથળાવાળી પદ્ધતિ ખબર? કોથળો બાંધ્યો નળે. કોથળી બેસતા વર્ષ નહીં બાંધે, પાછી બેસતા વર્ષ નહીં બાંધે, દર બેસતા વર્ષ બાંધે. મહેરબાની કરીને એવું નહીં ચાલે. ઘરના નળે હોવા જોઈએ, રોજ છોડીને બાંધવા મારીની આજ્ઞા. નળે પણ સ્નાન પણ ગાળ્યા વિનાનું પાણીનું કરે નહીં. આ બધી આજ્ઞાનું પાલન કરશું. ઉપાસના પણ જબરજસ્ત સર્વોપરી ઉપાસના, નિષ્ઠા એક ભગવાન સ્વામિનારાયણની. સુખ આવે દુઃખ આવે ગમે તે આવે, પણ મહારાજ સિવાય કે આપણું મન અટકે જ નહીં. જો કે આપણું લેવલ એવું હોવું જોઈએ, ગમે તેવા દેશકાળમાં મહારાજને પ્રાર્થના ના કરીએ, પણ આત્મનિષ્ઠા ઓછી પડે પ્રાર્થના કરી મારને કરીએ કે મહારાજ દુઃખમાંથી કાઢજો. બાકી અન્ય કોઈ જગ્યાએ આપણી પ્રાર્થના હોય નહીં. એવું જ્ઞાન, એમના જ્ઞાન છે, એવું જ્ઞાન રાખે. આપણો સંપ્રદાય ચારેય વસ્તુમાં પ્રધાન છે. બહુ અદભુત સમય વાતોમાં લખ્યું. સ્વામી કે ત્યાગ વૈરાગ નિયમને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા છે. ત્યાગ વૈરાગને શું કરવા? સ્વામી કે એકલો ત્યાગ વૈરાગ છે, પણ ભગવાનનો મહિમા નથી, ભગવાનના સંતો ભક્તોનો મહિમા નથી. શું કરવાનો? ગમે એવો જીવ હશે, પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે. ગમે એટલો ત્યાગ વૈરાગ છે, પણ ભગવાનના સંતો ભક્તોમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે. ને તે વિના તો ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું, ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખી તો પણ શું. માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. સ્વામી શું કામ આત્મબુદ્ધિ પર બહુ ભાર આપે તમને ખબર છે? આત્મબુદ્ધિ હોય ને તો જ વાત મનાય. મને અતિ હેતુ હોય તો જ મનાય. એમાં પ્રશ્ન ન આવે કે એમ તે કે થતા હશે, એમ કે હોતા હશે, એમ થઈ જતું લોકો આમ ન કરી નાખે, એને પ્રશ્ન જ ન આવે. આત્મબુદ્ધિમાં પ્રશ્ન ન આવે. એને એક વાતની હા પડે. એટલે પેલા હેત થવું અતિ આવશ્યક. સ્વામી એક વાતમાં બહુ સરસ વાત લખી. એક સાધુ ધ્યાન કરતા હતા. તે ધ્યાનમાં એને ભગવાનને બદલે સંતો મળ્યા દેખાવા. ઓલા સાધુ ઉભા થાય ને સ્વામી પાસે રેડ્યા. સ્વામીને કહે, સ્વામી હું ભગવાનનું ધ્યાન કરતો હતો, પણ ભગવાનનો દેખાણ અને સંતો દેખાય છે. સ્વામી કહે કે પેલા સાધુ દેખાય એને જ પછી ભગવાન દેખાય. તો બરાબરી કરીશું, તારો ટ્રેક બરાબર છે. જેને ભગવાનના સાધુમાં આત્મબુદ્ધિ ન થાય, ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ ન થાય, એમાં હેત ન થાય, એને આધ્યાત્મિક પથમાં આગળ વધવું બહુ ગહન છે. માટે ભગવાનના સંતો ભક્તો બધાને કહું છું, આમાં ખૂબ પરસ્પર હેત કરે. સ્વામી વાતમાં એક વાત લખી, 2 સારા સાધુ 4 સારા હરિભક્ત સાથે જીવ જોડી રાખો. એની સાથેનો સંગ તૂટવા ન દેવો, આત્મબુદ્ધિ ઓછી થવા ન દેવી. પેલો પ્રસંગ તમે સાંભળ્યો? એક ફેરી સદગુરુ મુક્તાન સ્વામી ગામડેથી છે ને ગઢપુર આવ્યા. મારીને દંડ પ્રણામ કર્યા. મહારાજ કે સ્વામી કેમ છો? સ્વામી કે મારાથી શું વાંધો છે? એમ બનેલું એવું કે કોઈક સાધુએ સ્વામીની મરજીને નહીં જાણી હોય, સ્વામીની મરજીની વિરુદ્ધ જરાક ક્રિયા કરીએ છીએ. આ પણ જાણી રાખવું પડે.
આપણે આપણી કોઈ ક્રિયામાં જડતા ન હોવી જોઈએ. ક્યારે કોઈ હરિભગત આપણી મરજીથી બહાર ક્રિયા કરી, સંતે કરી, એનો મતલબ નથી એ ક્રોસમાં છે. ક્યારેક બિચારાને ખબર જ ન હોય, ક્યારેક ખબર જ ન હોય. દાખલા તરીકે આપણે ચાલ્યા જતા કોઈ સ્વામી મળે ને આપણે એને બે ફેરી જય સમણે કહી, પણ એને અનુસંધાનો ન કીધા, ત્યાં તો આપણે રિટર્ન ટિકિટ કપાઈ નાખી કે આપણે કેટલું કરીએ, કેટલું આમ કરીએ, કેટલું તેમ કરીએ, તો આપણે ક્યાંય કાંઈક પ્રવાહ છે. એ મિસ્ટેક છે. કોઈ નાના સંતો પાર્ષદથી ક્યારેક નો અનુવૃત્તિ જળવાણી, એથી કરીને મનમાં આટલો સંકલ્પ ન થવો જોઈએ. નહીં તો આપણે એમાં એટલા બધા ઉદ્વેગને પામી જાય, આપણું ભજને જતું રહે. આપણે ઉદ્વેગને પામી જાય ને બીજાને કેટલાય ઉદ્વેગમાં લાવી દઈએ. અને એમ માનવાનું કારણ નથી કે મર્યાદા ભંગ થઈ ગયો, બિચારાનું સંધાન નથી. એ વાત પણ તો જ આત્મબુદ્ધિ ટકી શકે ને, તો આત્મબુદ્ધિ રહે નહીં. એ મુક્તાન સ્વામી તો મહામુક્ત આત્મા આપણને શીખડાવવા માટે સ્વામી લીલા કરી. સમજો ને, મહારાણી કે મહારાજ ઓલા સાધુ આમ કરતા, ઓલા સાધુ આમ કરતા, 2-4 સાધુની ફરિયાદ કરી. મહારાજને ગમ્યું નહીં. મારે એમ લાગ્યું કે ભૂલ કરતા સ્વામી થોડા ઓવર જઈ રહ્યા છે. અને તો ભૂલ જેટલું કીધું ને મહારાજ નારાજ એવું ન બને, પણ ભૂલ આટલી હતી ને સ્વામી આટલી ગણતા હશે એવું મારે લાગ્યું. તો જ મારે ડિસિઝન લીધું છે ને. મારા કે સ્વામી તમે અત્યારે વાંકાનેર જતા રહ્યો. પછી સ્વામીને ફીલ થયું કે મેં જરૂર કરતાં વધારે ફરિયાદ કરી. સ્વામીને પણ એમ થયું ખરેખર આટલી મોટી ભૂલ હતી નહીં. ક્યારેક કોઈક અહીં બેસી ગયો, ક્યારેક બની જાય, ભૂલ થઈ જાય, બિચાર ખબર ન હોય, બેસી જાય, કોઈક આમને આમ થઈ જાય. એને મેં બહુ માન્યું, મારીને ગમ્યું નહીં. સ્વામીને પારાવાર પ્રસાદ થયો. અહીંયા વાત આવે છે ને કે ગમે એટલો ત્યાગ વૈરાગ, બહુ અદભુત વાત છે, સમજ્યા જેવી છે. ત્યાગ વૈરાગ નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા છે. ત્યાગ વૈરાગને શું કરવા? ગમે એટલો ત્યાગ વૈરાગ, એનો મતલબ એનો ત્યાગ વૈરાગ સ્વામી ગૌણ કરે, પણ ત્યાગ વૈરાગ્ય છે, પણ ભગવાનના સંતો ભક્તો સાથે આત્મબુદ્ધિ નથી તો શું કામનું? નાની વાત આપણને ઉદ્વેગ પમાડ દે તો શું કામનું? સ્વામીને પારાવાર પશ્ચાતાપ થયો અને સ્વામીએ મહારાજને એક પત્ર લખ્યો. એ પત્ર ગઢપુર આવ્યો. રડતે નેત્રે સ્વામી પત્ર લખ્યો. મહારાજે સભામાં પત્ર ખોલ્યો તો પત્રમાં સ્વામી લખ્યું, હે કૃપાનાથ, મારા વાલાજી શુવાલ પદેસે રે વિનો સંગ શિદતજી દેવી ના કેને ભજી. મારા વાલાજી શુવાલ પદેસે રે વિનો સંગ શિદતજી દેવી ના કેને ભજી. મારા વાલાજી શુવાલ પદેસે રે વિનો સંગ શિદતજી દેવી ના કેને ભજી. મારા વાલાજી શુવાલ પદેસે રે વિનો સંગ શિદતજી દેવી ના કેને ભજી. સન્મુખ જાતા શંકા ના કીજે, ભાલા તણો મેઘ બરસે રે. સન્મુખ જાતા શંકા ના કીજે, મારા ભાલા તણો મેઘ બરસે એક વાત તમને કહું રે. ભક્તો, હું બહુ હૃદયથી માનું છું કે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં બંધાન રહ્યા, એમાં મુખ્ય કારણ એનો માત્ર સમર્પિત ભાવ નહીં, એનો પ્રેમ નહીં. માનો દાદા ખાચર વગેરે ખૂબ પ્રેમી હતા.
હજાર સાધુ ત્યાં રહેતા, હજારો ભક્તો રહેતા, કોઈની કઈ મિસ્ટેક થતી જ નહીં હોય, કોઈનો સ્વભાવમાં ક્યાંય મિસ્ટેક થતી જ નહીં હોય. પણ લાઈફમાં દાદા ખાચર, લાડુબા, જીવબા, નાની, પાંચાળી પરિવારના એક પણ સદસ્ય સિંગલ ફેરી ભગવાન સ્વામિનારાયણને ફરિયાદ ન કરી, કૃપાનાથ કલા સાધુ આમ કરે છે, કલા આમ કરે, ત્યારે ભગવાન સ્વામિનારાયણ આધીન બની ગયા. બાકી હું તમને એમ કહું, રોજ કઠિયર દૂધ પાય, કાજુ બદામ પિસ્તા નાખીને મહારાજ પી રહે અને આવીને અદમવાળી ઊભા હોય, મહારાજ ફલાણ સ્વામી કર્યું બરાબર ન કર્યું, મહારાજ એને આમ કર્યું. અડધો કલાક થાય ને તે જીવબા મહારાજ ઓલા સાધુ છે ને આમ કરે, મહારાજ 15 મિનિટ થાય ને તે લાડુબા મહારાજ ઓલા હરિભગત છે ને એ આમ બરાબર નથી કરતા. એ ચાલુ રાખ્યો તો કઢિયલ દૂધ પડતું મૂકીને મારા રાતે જાગીને ત્યાંથી વયા ગયા હોત. રાતે જાગી શું કહો તમે, સાચી વાત કે ખોટી વાત? સમજણ બહુ મહત્વની. એવું જીવન જીવો લાઈફમાં કદી આપણી સમજણ વિખાય નહીં. ભગવાનના સંતો ભક્તો છે, આપણું મન ક્યારે દૂર ન થાય. એવું જીવો. ક્યારેક કોઈક બે શબ્દ બોલી ગયા, તમને શીખડાય તો એથી કરીને ભગવાનના ભક્ત સંતથી મન જુદું ન પડી જાય. રજો ગુણ તમો ગુણ છે બોલી ગયા, ક્યારેક અનુસંધાન ન રહ્યું અને ન બોલાવ્યા, ક્યારેક બાય મિસ્ટેક કોઈ ભૂલી જાય. આટલો સંકલ્પ થયો નથી. એક સેકન્ડમાં આપણા મનમાં થાય કે આપણી સાથે આપણી પર સંતો રાજી નથી, આપણી પર આમ ને આમ, એટલે ભલામણ બીજા ખબર નથી. આપણે જે લોચા મનો એવી તેને ખબર નથી બિચારાને. મિસ્ટેક ન થાય. આપણે તો મહારાજને પામવું છે મુક્ત ભાવથી. જેને મુક્ત બનવું છે, હું મુક્ત છું બની મહારાજમાં પ્રીતિ કરવી છે, અને બધી સમજણ પણ ભેળી સેટ કરવી પડશે. એટલા માટે ન તો તમે હું મુક્ત છું ભજન કરતા હશો, ખૂબ સુખમાં ડૂબેલા હશો, પણ જરાક કોઈનાથી અવિવેક થશે એટલે તમારું 8 દાડાનું મુક્તપણું બધું જતું રહેશે. 8 દાડાનું આગળનું છે, 8 દાડાનું પાછળનું છે, 15 દિનનું મુક્તપણું વિખાઈ જાય તમારું. સમજાય છે મારી વાત? ખૂબ હું મુક્ત છું, આ પણ બધા મુક્ત છે ભાવ, આ પણ બધા મુક્ત છે ભાવ કેવો છે. સુખ બહુ આવશે. ભારતમાં ખૂબ હેત થશે. અદ્ભુત મુક્તાન સમયને પશ્ચાતાપ થયો છે. આંખોમાંથી આંસુડાની ધારો થઈ રહી છે અને સ્વામીની કલમ હાલી છે આગળ. હે કૃપાના હંસ જય હરિ જન રે મળશે, આચિતે કાયા પડશે રે, તેનો સંગ શિદ તજીએ, દેવીના કેને કેવા શબ્દ સન્મુખ જાતા શંકા ન કીજે. ભગવાન સંતો ભક્તો નજીક જાતા શંકા ન કરો. મર ભાલા તણા મેં માને ગમે તેટલું અપમાન થાય, ગમે તે થાય, પરંતુ તેમ છતાં દિલને એનાથી જુદું ન પડાવો. હંસ જય હરિ જનને રે મળશે, કાચે તે કાયા પડશે રે. હંસ માને આત્મા, ભગવાન ને ભગવાનના ભક્તોને પામી આ શરીર તો પડ્યું રહેવાનું. ક્યાંક માન અપમાન થયું, ક્યાંક થયું, એ તો આ શરીરનું થયું, નહીં તો મુક્ત. સ્વામીને એક શબ્દ અદ્ભુત છે. છોડી ઉપર શયન કરાવે તો સાધુ રે સંગે રહીએ રે. છોડી ઉપર શયન કરાવે તો સાધુ ને સંગે રહીએ. દુર્જન લોક દુર ભાષણ બોલે તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે. તેનો સંગ શિદ તજીએ, દેવીના કેને ભજીએ. આ તૈયારી ભગવાનના ભક્તો કરશો.
આ તેરી એટલા માટે કરવાની છે, આપણે મુક્ત ભાવમાં ડૂબવું છે, મુક્ત બની મહારાજનું સુખ માણવું છે. આ સમજણ હશે તો પ્રાપ્ત થયેલું સુખ વિખાશે નહીં, આપણું જાશે નહીં. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની ઊંચાઈ સામે કેમ બધા દ્રષ્ટિ છે? કારણ કે સ્વામીને માર્ગમાં અગાધ પ્રીતિ હતી, પણ સમજણ પણ સ્વામીને એટલી ટોપ લેવલની હતી જેનો જોટો ન મળે. એટલે પ્રેમ પણ ભગવાનમાં આપણે કરવાનો છે, સમજણ પણ એટલી આપણે કેળવવાની છે. આપણો પ્રેમ બીજાને ટચ થઈ શકે, આપણી સમજણ પણ બીજાને ટચ થઈ શકે. આપણા પ્રેમને લઈને અનેક પ્રેમીલા થઈ જાય, આપણી સમજણ લઈને અનેક સમજણમાં પણ દઢ થઈ જાય. એવું કરવાનું છે. સ્વામી કે શોળી ઉપર છે અને હે મહારાજ મને પાછો બોલાવી લો. સંતો ક્યાંક મર્યાદા ઉલ્લંઘન કરીએ વાત તો છોડો, પણ કદાચ સાધુ મારા પર પથરા ફેંકશે તો સહાની કરી. ભગવાનના ભક્તો સંકલ્પ કરશો, ગમે તેવો દેશકાળ આવે, ગમે તેવો દેશકાળ જીવનમાં એક મુક્ત ભાવથી ભજન નહીં છોડતા. ગમે તેવો દેશકાળ આવે તો આ સાધુનો સંગ નહીં છોડતા. મુક્ત છું, મુક્ત મહારાજને મળી રહ્યો એ ભજન નહીં છોડતા, આ સાધુનો સંગ નહીં છોડતા. ગમે તે સ્થિતિમાં નહીં છોડતા. શોળી ઉપર શેર ગાવે તો સાધુને સંગ રહીએ રે. મુક્તાનંદ સમય કઈ સામાન્ય નથી બોલે. હે કૃપાનાથ, દુરીજનો લોક દુર્ભાષણ બોલે તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે. જગતને જે કહેવું એ કહે, પણ કૃપાનાથ આ સાધુનો સંગ નહીં છૂટે. શું કામ નહીં છૂટે? તો સ્વામી આગળ લખ્યું, અમૃત પેયતી મીઠા મુક્તિ હરિના ચરિત્ર સુનાવે રે. અમૃત પેયતી મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. બ્રહ્મા ભવસન પાટી કહેવા જેના દર્શન કરવાને આવે રે. તેનો સંગ શિલતજીએ, તે વિના કેલે ભજીએ. સ્વામી પણ પોતાનું હૃદય ઠાલવી નાખ્યું. કેટલો સ્વામીને પશ્ચાતાપ થયો હશે. કૃપાનાથ, મેં ભૂલ ક્યાં કરી? આ ભૂલ મેં ક્યાં કરી? અમૃતથી મીઠા આપના ચરિત્રો સંભળાવી મહારાજ આપના સ્વરૂપમાં તરબતર કરી દે એવા ભગવાનના સંતો, એની પ્રત્યે મને ઘૃણા થઈ. બ્રહ્માદિક સનકાદિકો જેના દર્શન અપેક્ષાઓ રાખે, કૃપાનાથ રડતે નેત્રે સ્વામી અંતે કહી દીધું, હે મહારાજ, નરક કોણથી નરસો લાગે, દુર્જનનું મોત મન મારે. મોક્તાનંદ મગન થઈ માગે વાલા, વાસ દેજો હરિજન મારે. તેનો સંગ શિલતજીએ, તે વિના કેને ભજીએ. તેનો સંગ શિલતજીએ, તે વિના કેને ભજીએ. મહારાજ બહાર નીકળ્યો ત્યારે ખબર પડી. ક્યારેક જે સત્સંગમાં જન્મ ધારણ કરી વર્તે આને તો ખબર જ ન પડે કે આ સુખ શું છે બીજું શું છે. મુક્તાનંદ મગન થઈ માગે વાલા વાસદેવ, પાછો બોલાય લ્યો કૃપાનાથ. અને તોય મારે 1 મહિનો રાખ્યા. કેટલો રાખ્યા? 1 મહિનો સ્વામીને ધુમાડા ખવડાવ્યા.
કેટલો સમય જય સ્વામિનારાયણ? 1 મહિનો. સ્વામીને તો દિવસ જાય તો રાત ન જાય, રાત જાય તો દિવસ ન જાય. 1 મહિના બાદ મહારાજે સ્વામીને પાછા બોલાવ્યા. પણ રડતા આખડતા સ્વામી મહારાજ પાસે આવ્યા. કૃપાનાથ, જિંદગીમાં સંકલ્પ ન થાય, જિંદગીમાં સંકલ્પ ન થાય. જો કે મુક્તાન સ્વામીને બધા રોલ મહારાજ આપ્યા, બધા રોલ મુક્તાન સ્વામીને ભજવાના આપ્યા. અમુક છે ને ઓલરાઉન્ડર હોય, ગમે કાંઈ કામ હોપો એમાં સફળ થાય. એમ બધા રોલ મહારાજે મુક્તાન સ્વામીને સોંપ્યા. નિશ્ચયની દઢીકરણનો રોલ પણ મુક્તાન સ્વામીને સોંપ્યો. ભગવાનના દઢીકરણનો સોંપ્યો એમ સંતો ભક્તો પ્રત્યેનો દઢીકરણનો રોલ પણ મુક્તાન સ્વામીને સોંપ્યો. મહારાજ ગમે એટલી સામર્થ્ય દેખાડે તો સંશય થતો, એ રોલ પણ મુક્તાન સ્વામીને ભજવવાનો સોંપ્યો. આ રોલ પણ સ્વામીને સોંપ્યો. અને સ્વામી કેવા ઘડાણા, તમને ખબર કેવા ઘડાણા? સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે બીજા સંતોને ક્યારેક મહારાજ વધ્યા હોય ને તો તુરંત પાછળ થાળ મોકલે. અને મુક્તાન સ્વામીને રોજ થાળ આપે, પણ જે વઢે ને તે દી ન આપે. કેવડું લેવલ સ્વામી પ્રાપ્ત, કેવડું લેવલ પ્રાપ્ત કર્યું છે. એ અર્થ સમજાણો તમને કે ન સમજાણો? સમજાણું? ઓલા નું કામ વઢે ને તરત થાળ મોકલાવે, ને તો નક્કીની હું ડિસિઝન લે. અને મુક્તાન સ્વામી રોજ આપે, વઢે તે દી ન આપે. મારને ખબર કે સ્વામીને ગમે તેમ કરશું તો સ્વામીને કાંઈ નહીં થાય. સ્વામી વાતો મેં લખ્યું, એક દાડો મહારાજ કે મારા મનમાં એમ થાય છે બધાને મુક્તાન સ્વામી જેવા કરી મૂકીએ કે જેથી કરીને પછી કોઈનું કાંઈ ધ્યાન જ ન રાખવું પડે. કેવડું લેવલ પ્રાપ્ત સ્વામી કર્યું. પણ ક્યારે કર્યું સમજજો, ક્યારે કર્યું? પોતાની ભૂલને પોતે બરાબર માર્કિંગ કરીને સમજ્યા, સ્વીકારી. ન તો જીવને કોઈ રીતે પોતાની ભૂલ સ્વીકારી ન થાય, સ્વીકારી અમલીકરણ કરી, ત્યારે મહારાજ કે બધાને મુક્તાન સ્વામી જેવા કરી મૂકે એમ સંકલ્પ થાય છે. એટલે સ્વામી બહુ અદભુત વાત અહીં લખી રહ્યા છે. સ્વામી કે ત્યાગ વૈરાગ નિયમને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા છે. ત્યાગ વૈરાગને શું કરવા? ગમે એવો જીવ હશે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ સત્સંગી છે. નિત્ય વિના તો ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું? ભક્તિ એટલે ભક્તિનો બીજો અર્થ એવો થાય સેવા. કોક દોડી દોડીને સેવા કરતા હોય પણ હાચવા બહુ પડે. તો સ્વામી કે ખોટું. ગમે એટલી ભક્તિ કરે, ગમે એટલી સેવા કરે, પણ દાસ ભાવ છૂટી ગયો તો પતી ગયું. ને કૃપાએ કરીને અખંડ નૃત્ય દેખે તો પણ શું? અખંડ મહારાજ દેખાય એટલી કદાચ લેવલ પ્રાપ્ત કરી દે, ભગવાન કૃપા કરે થઈ જાય તો પણ શું? માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. એનો મતલબ ભગવાનના ભક્ત સાથે આત્મબુદ્ધિ નથી એનું નક્કી નહીં. એ દોડી દોડીને સેવા કરે છે, અખંડ મૂર્તિ ધારે છે, પણ મહારાજને મૂકીને હાલો પણ જાશે, સત્સંગ મૂકીને હાલો પણ જાશે. સમય વાતોમાં લખ્યું, એક સાધુ શાશ્વત શાસ્ત્ર ભણતા આંખોમાંથી પ્રેમ અશ્રુની ધારા થાય, પણ એક દાડો મારે ચીટકો ભર્યો તો સત્સંગ મૂકીને હાલ્યો ગયો. બોલો. સ્વામ કે એક સાધુ પદીક્ષણા ફરતા, 1000 વચનામૃતની પત્ને પદીક્ષણા ફરતા. તમે કીધું કે સાધુરામ આ વચનામૃત કાંઈ કહે છે? તો ના સ્વામી કાંઈ નથી કહેતા. ત્યારે સ્વામી કે વચનામૃત કાંઈ નહીં કહે, કોઈ સારા સાધુ સાથે જીવ જોડો તો એ કહેશે, ને તો સત્સંગમાં નહીં ટકાય. પણ સ્વામીને ટકોરની સમજી ન શક્યા અને સ્વામી વાતમ લખ્યું, 1000 વચનામૃતની પ્રતને પદીક્ષણા ફરતો ફરતો સત્સંગ છોડીને હાલ્યો ગયો. સ્વામી કે પોતાની રીતે બે માણસનું કામ કરે એના કરતા કહેમ કરે શ્રેષ્ઠ છે. કહેમ કરે શ્રેષ્ઠ છે. કદાચ દોડી દોડીને સેવા કરતો હશે, પણ જો સમજણની દ્રઢતા નહીં હોય તો ક્યારેય સત્સંગમાંથી પીછે હટ કરી જશે, કાંઈ નક્કી નહીં. બહુ અદભુત સ્વામી કે એને મેં સત્સંગ કહીએ છીએ. ને સત્સંગ તો રાત્રિ પ્રલય સુધી કરશું ત્યારે થશે, પછી તેને દેશકાળ નહીં લાગે એવો સત્સંગ કરવો છે. એવો સ્વામી કે સત્સંગ કરવો છે. સ્વામી છે બીજી એક બહુ સરસ વાત કરી. આ વાતોમાંથી તો બ્રહ્મરૂપ થવાશે ને બાળ જોબન વૃદ્ધે ત્રણેય પ્રકારની સ્ત્રીઓ તથા કચરો ને કંચને સર્વે સરખું થઈ જશે. બ્રહ્મરૂપ થવાશે વાતોમાંથી, બાળ યુવાન વૃદ્ધ નારી બધું સરખું થઈ જશે. તમને નહીં મનાય પણ તમે મુક્ત ભાવથી ભજન કરશો ને તો મનાઈ જશે. બહુ દિલના શબ્દ કહું છું, તે મુક્ત ભાવથી ભજન કરશો, મહારાજમાં ખૂબ હેત કરશો ને તો એટલા લેવલે તમે પહોંચશો. તમારે આંખ ઠેકાણે નહીં રહેતી હોય
એને બદલે ઠેકાણું ક્યારે છોડશે નહીં, એ લેવલ આંખ પ્રાપ્ત કરી લેશે. એનું ઠેકાણું પછી ઠરીને ઠામ થવાનું મારીની મૂર્તિ બની જાય. હરી ભરીને પાછી મારીની મૂર્તિમાં આવશે. જે મધદરિયે જહાજ જાતું હોય અને જહાજના શઢ ઉપર ઓલો બેઠો હોય, એને કોઈ 1000 ફેર ઉડાડે ને તો ઉડી ઉડીને પાછો શઢ ઉપર આવીને જ બેસે. એમ વૃત્તિઓ ગમે ત્યાં કદાચ તમે કાર્ય કરતા હશો ને જાશે ને તો ફરી ફરીને મારીને મૂર્તિમાં ઠરીને ઠામ થશે. અને એ લેવલે ભગવાનના ભક્તો આપણે પહોંચવું છે અને એને માટેનો દાખલો છે. અને આ સંત સમાગમ કરતા કરતા આ વાતને માનીને હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું એમ ભજન કરતા કરતા લેવલ થઈ જશે. અહીંયા આપણે સ્વયં બ્રહ્માનંદ સ્વામી અનુભવ બે લીટીમાં જોઈ લઈને પછી કથા વિરામ આપશું. બ્રહ્માનંદ સ્વામીના શબ્દો છે. ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનો. ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનો. ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનો. શ્રુતિ સ્મૃતિની સાથ હરિ હરિ જનના પ્રાણ વચન ભગવંતનો. શ્રુતિ સ્મૃતિની સાથ હરિ હરિ જનના પ્રાણ વચન ભગવંતનો. જેમ જળ તરંગ નહીં ભેદ જુદા, 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 જેમ તેજ અગ્નિ નહીં ભિન્ન તદા, તેમ તેજ અગ્નિ નહીં ભિન્ન તદા, એમ હરિ હરિ જન એક સદા, એમ હરિ હરિ જન એક સદા, એમ હરિ હરિ જન એક સદા, એમ હરિ હરિ જન એક સદા. ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનો. ભવસાગરમાં શરણ અચળ અવિનાશી બ્રહ્માનંદ સ્વામી સાચા. સ્મૃતિ લો, સ્મૃતિ લો. બધાયની સાથ એક જ વાત બતાવે છે. હરિ હરિજનના પ્રાણ વચન ભગવંતનું. ભગવાનનું વચન એ જ આપણો પ્રાણ બની જાય. અને સ્વામી કહે એવી સ્થિતિ ભગવાનના જે સંત કે ભક્તને બંધાણી એનું લેવલ કેટલું ઊંચાઈ વાળું. સ્વામીના શબ્દો તમે જુઓ. જેમ જળ તરંગ નહીં ભેદ જુદા, તેમ તેજ અગ્નિ નહીં ભિન્ન તદા, એમ હરિ હરિજન એક સદા. આનો મતલબ એમ નથી કે ભગવાન ને ભક્ત એક છે, યાદ રાખજો. પણ ભક્તની અંદર એ સંતની અંદર ભગવાનને જેવા ગુણો બધા ઉતરી આવશે. આપણે પણ ભક્તો મુક્ત ભાવથી ભજનમાં ડૂબશું ત્યારે ભગવાનના બધા જ ગુણો આપણી અંદર સહજમાં ઉતરી આવશે. પછી બેયનું ભેદપણું નહીં રહે. પ્રથમના 64 ભેદપણું બે માયા થકી પર થઈ જશે. પરંતુ તેમ છતાંય પરમાત્મા સ્વામી છે ને આપણે સેવક છીએ, બસ એ ભેદ રેખા રહેશે. બાકી ગુણે કરીને સમકક્ષ સુધી માને બે દિવસથી તેને પામી જશે. હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. મનાઈ જશે, ઓટોમેટિક મનાઈ જશે. બહુ મોટી સ્થિતિ પ્રાપ્ત થશે. સ્વામી કહે સાચા સાધુનો જોગ જીવાત્માના મોક્ષમાં ગજબ પરિણામ લાવે. સ્વામી આગળ
કહી રહ્યા છે. જેમ કીટ ભમરીને સાગ કરી, 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 ગતિ ઈયળતજીને થઈ ભમરી, ગતિ ઈયળતજીને થઈ ભમરી. એમ હરિ ગુરુ જાને પામે હરી, એમ હરિ ગુરુ જાને પામે હરી, એમ હરિ ગુરુ જાને પામે હરી, એમ હરિ ગુરુ જાને પામે હરી. ભવસાગરમાં શરણ ચરણ વિનાશી સાચા સંત. ભવસાગરમાં ભવસાગરમાં શરણય ચય વિનાશી સાચા સંતનો. શ્રી મુખે કહ્યું મહાત્મય સંત તણો, શ્રી મુખે કહ્યું મહાત્મય સંત તણો, શ્રી મુખે કહ્યું મહાત્મય સંત તણો, શ્રી મુખે કહ્યું મહાત્મય સંત તણો. અશ્વમેધ યજ્ઞથી અનંત ગણો, અશ્વમેધ યજ્ઞથી અનંત આમાં ગણો. જાણું કાંઈ? સ્વયં શ્રીમુખે કહ્યું મહાત્મા સંતોનું. શ્રીમુખ એટલે મહારાજે પોતે કહ્યું છે. અશ્વમેધ યજ્ઞથી અનંત ગણો. અશ્વમેધ યજ્ઞ કોઈ કરાવે એનું ફળ મળે એના કરતા મહારાજ કે મારા સાચા સાધુમાં પ્રીતિ બંધાય, એના વચનમાં હા પડે એને એના કરતા અનેક ગણું ફળ અધિક પ્રાપ્ત થાય. અને સાંભળો, તમારા મનમાં થશે એમ કેમ બોલતા નહીં, એક ની કદાચ 1000 અશ્વમેધ યજ્ઞ કરો ને તો અખંડ મૂર્તિ નો થઈ જાય. અને ભગવાનની મૂર્તિ તો દુનિયાનું કોઈ સુખ અધિક નથી. પણ ભગવાનના સંતના વચનમાં હા પડે ને તમે મંડી પડો ને તો 6 મહિનામાં અખંડ મૂર્તિ મંડી પડો. 6 મહિનામાં 1 સેકન્ડ ભગવાન ન બોલાય એ લેવલ પ્રાપ્ત થઈ જાય. અદ્ભુત શબ્દ છે સ્વામીના. હો કહે બ્રહ્માનંદ શું કહું ગણું, કહે બ્રહ્માનંદ શું કહું ગણું, કહે બ્રહ્માનંદ શું કહું ગણું, કહે બ્રહ્માનંદ શું કહું ગણું. ભવસાગરમાં શરણ ચરણ વિનાશી સાચા સંતનો. ભવસાગરમાં ભવસાગરમાં શરણય જય વિનાશી સાચા સંતનો. વિનાશી સાચા સંતનો. ભવસાગરમાં ભક્તો, આ પદ કહેતા અમને કઠિન પડે એટલા માટે કોઈને સંકલ્પ થાય કે આ તો પોતામાં જોડવાની વાત છે, પણ કીધા સિવાય છૂટકો નથી. કારણ કે જ્યાં સુધી ભગવાનના સાધુમાં જીવ જોડાય નહીં ત્યાં સુધી એ સંતના વચનની અને હા ન પડે, અને સંતના વચનની હા ન પડે ત્યાં સુધી કામ થાય પણ નહીં. એ તો અઢળક જ્યારે ભગવાનના સાધુમાં હેત બંધાય, પોતાના દેહ કરતાં વધારે જ્યારે ભગવાનના સાધુ વાલા થઈ જાય ત્યારે એને એક વાત મનાય, અને એને જ્યારે વાત મનાય ને ત્યારે અડધા વચને જે કીધું એમ કરવા માંડીએ અને મુક્ત સ્થિતિને પામીને મહારાજ સુધી પહોંચી જાય. એટલા માટે આ કહેવું પડે, કીધા વિના છૂટતો નહીં. ભગવાનના ભક્તો, વાતને સમજો, સ્વીકારજો, બેડો પાર થઈ જા, ધન્ય 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 થઈ જાશો. 50-60 વર્ષ સુધી સત્સંગ કર્યો છે, જે પ્રાપ્તિ નહીં કર્યો હોય ને એ બાપ આ શિબિરમાં તમે પ્રાપ્ત કરી લેશો.
જે આબાદ બની જશે, માર્ગમાં ડૂબી જશે, તમે નીકળવા બહાર જાશો તો નીકળી નહીં શકો, એટલા મહાસુખમાં ડૂબી જાશો. માટે હું મુક્ત છું એ ભાવથી અખંડ ભજન કરજો. એ ભલામણની સાથે આવો છઠ્ઠા દિવસના દ્વિતીય છત્રની કથાને જય જયકારની સાથે વિરામ આપશું. પણ કોઈ ભક્તો પોતાનું સ્થાન છોડે, એકાદ નાનું પ્રવચન લઈ લઈશું. કોઈ પોતાનું સ્થાન છોડે નહીં. ત્યારબાદ આરતી સ્તુતિ વગેરે વગેરે થશે. એ ભલામણની સાથે આવો જય જયકારની સાથે છઠ્ઠા દિવસના દ્વિતીય છત્રની સ્વામીની વાતોની કથાની રંબલો સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ વૈષ્ણવ